સુરત મહાનગરપાલિકાને 2 વર્ષ પછી BRTSની પિંક બસમાં મહિલા પાયલટ મળી છે। આ બસમાં મહિલાઓ જ મુસાફરી કરે છે, પરંતુ એ માટે મહિલા પાયલટ મળતી નહોતી। આખરે બસનું સંચાલન કરતી કંપનીને મહિલા બસ પાયલટ મળી ગઈ છે। આ મહિલા બસ પાયલટનું નામ નિશા શર્મા છે અને તે ઇન્દોરની રહેવાસી છે। એક અઠવાડિયાથી સુરતમાં બસ પાયલટ તરીકે ટ્રેનિંગ લેતી હતી। આજે ગુરુવારે આ પ્રથમ મહિલા પાયલટની ONGC કોલોની BRT સ્ટેશને ખાતે ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ। મહિલા પાયલટ પાસે હેવી વાહન ચલાવવાનો 4 વર્ષથી વધુનો અનુભવ છે। રાજ્યની પ્રથમ મહિલા પાયલટ હોવાનો પાલિકાનો દાવો છે। સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મહિલા ઉત્થાન અને સ્વરોજગાર માટે આગળ વધે એ ઉદ્દેશ્યથી પિંક ઓટોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। 1 વર્ષ પહેલાં શરૂ કરવામાં આવેલ આ ઓટો પ્રોજેક્ટમાં 47 મહિલાને રોજગારી મળી છે। આ પહેલી મહિલા પાયલટ મળ્યા બાદ હવે વધુ મહિલા પાયલટ મળશે તો પિંક બસોની સંખ્યા વધારશે। શહેરમાં માસ ટ્રાન્સપોર્ટેશન પર સુરત મહાનગરપાલિકા દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને પ્રદૂષણ અટકાવવા માટે શહેરના તમામ BRTS રૂટ પર બસો દોડાવવામાં આવી રહી છે। આ સ્થિતિ વચ્ચે હવે શહેરની મહિલાઓ યુવતીઓ માટે પણ મહાનગરપાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો। 20 મહિના પૂર્વે પાલિકા તંત્ર દ્વારા શહેરમાં પિંક BRTS બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। नमस्कार, सोमनाथ मराठे, ट्रांसपोर्ट कमिटी अध्यक्ष सूरत महानगर। आज तो खरेखर खूब खुशीनी बात है। गुजरातनी अंदर सूरत प्रथम एक महिला बस चालक ने जયારે नियुक्त कर्या छे। सूरत ट्रांसपोर्ट विभाग सूरतनी अंदर जे 450 BRTS ની અંદર જે ઇલેક્ટ્રિક બસો ચલાવે છે એની અંદર આપણે ONGC થી સરતાના જકાત નાકા સુધી મહિલાઓ માટે સ્પેશિયલ જે પિંક બસ આપણે ચલાવી રહ્યા છે એની અંદર પ્રથમ મહિલા ડ્રાઈવર આપણને હમણાં મળી ચૂક્યા છે। ઇન્દોરથી નિશા શર્માજી કરીને જે મહિલા ડ્રાઈવર છે એ ખૂબ અનુભવી ડ્રાઈવર છે। આપણી પાસે 12 મીટરની જે હેવી બસ છે એ બસ એ બેન ચલાવી શકે છે। આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે મહિલા સશક્તિકરણ માટે ભારત દેશની અંદર જે કામ કર્યું છે આખું વિશ્વ જાણે છે। આજે સુરત અવ્વલ નંબરે મહિલા ચાલકને જ્યારે આજે ચાવી સોંપી છે તો ખૂબ જ સુરતના નગરજનો પણ એની ગૌરવની લાગણી અનુભવથી આવનારા દિવસોમાં અલગ અલગ જે રૂટો છે આપણા BRTSના દરેક રૂટ પર આપણે મહિલાઓ માટે સ્પેશિયલ બસ દોડાવવાના છે। ત્યારે હજુ પણ આ મહિલાને જોઈને જે મહિલા પાસે હેવી લાયસન્સ હશે, બેચ બિલ્લા હશે, એ જેમની ઈચ્છા હશે ડ્રાઇવિંગ કરવાની એ આગળ આવી શકે છે અને પોતાને નોકરી જોઈન કરી શકે છે।